હવે સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત સતત વરસાદથી શહેરની ખાડીઓ ભયજનક સપાટીએ ખાડીના પાણી પાસેની અનેક સોસાયટીઓમાં ફરી વળ્યા છે। વિસ્તારમાંથી 114 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આ 114 લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। સુરતમાં વર્ષોથી ખાડીપૂરની સમસ્યા જોવા મળી રહી છે। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં પૂર આવે અને આ જે ખાડીના પાણી છે આસપાસની સોસાયટીમાં ફરી વળે અને સાથે જ ગટરના પાણી પણ બેક મારતા જોવા મળી રહ્યા છે અને આ વરસાદી અને ગટરિયા પાણી બંને સુરતની સોસાયટીઓમાં ફરી વળ્યા છે, જેના પરિણામે લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું। 114 જેટલા એવા લોકો હતા કે જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ફાયરની 2 ટીમો એટ પ્રેઝન્ટ અહીંયા સ્ટેન્ડ બાય છે। બોટ રેસ્ક્યુ ઓપરેશન માટે બોટ, રેઇનબોયા, લાઈફ જેકેટ, રસ્સા તમામ વસ્તુ જોડે અમે અહીંયા સ્ટેન્ડ બાય ઊભા છે અને જેને બહાર કાઢવાનું થતું હશે એને બહાર કાઢીશું અને જેને સ્થળાંતર કરવું છે એને સ્થળાંતર પણ કરી આપીશું। પરિસ્થિતિ શું છે? સતત પાણી વધી રહ્યું છે। અત્યારે પરિસ્થિતિ પાણીના કારણે પરિસ્થિતિ તંગ બનતી જાય છે, પણ એ કાબૂમાં આવી જશે, એનો કોઈ બહુ વાંધો નહીં આવે।